હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ભુજના એરફોર્સ ખાતે આજરોજ સને 1971ની સાલમાં માધાપરની મહિલાઓએ યુદ્ધવેળાએ નારી શક્તિ જિંદાબાદના સૂત્રને ચરિતાર્થ કરી એરપોર્ટનો રનવે બોમ્બ ધડાકામાં જર્જર થઈ ગયો હતો, ત્યારે માધાપરની મહિલાઓએ ગણતરીના કલાકમાં રનવેનું કામ પરિપૂર્ણ કરી દેશપ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ત્યારે તેની યાદગીરી રૂપે આજરોજ યોજવામાં આવેલ એક કાર્યક્રમમાં શ્રીમતી સિંધુ સુરેશ પ્રમેખ ASWA, એર માર્શલ દિલજીત સિંહ અને રિજિયોનલ AFWA ના પ્રમુખ હરજીત કૌર તથા જિલ્લા કલેક્ટર MS પટેલ, બોર્ડર રેન્જના DIG AK જાડેજા, પશ્ચિમ કચ્છના પોલીસ વડા DN પટેલ તથા ભુજ એરફોર્સના અન્ય અધિકારી વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે માધાપરની 70 વીરાંગનાઓની સિદ્ધિને બિરદાવી ₹51,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને સાથોસાથ યાદગીરી રૂપે ભુજ એરફોર્સ દ્વારા મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન એરફોર્સના એર માર્શલ કમાન્ડો સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પૂરા ગણવેશમાં સજ્જ હતા। સૌ વીરાંગનાઓનું સ્વાગત કરી તેમની સંગઠન શક્તિને એરફોર્સના અધિકારી અને કલેક્ટર, DIG તથા DSP વગેરેએ બિરદાવી હતી। આ પ્રસંગે એર માર્શલ દલજીતસિંઘે જણાવ્યું હતું કે ભુજના એરપોર્ટનું વ્યૂહાત્મક રીતે અનોખું મહત્વ છે। તેમણે જણાવ્યું હતું કે પોતાની જાનની પરવા કર્યા વિના દેશની સેવા કરનાર એરફોર્સના જાંબાઝ જવાનો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે। તેમણે આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। 1971 में ये भुज एयरफोर्स स्टेशन हमारा एक बहुत फ्रंट लाइन बेस है, जहाँ से हमारे ऑपरेशन हो रहे थे और इस बेस को अटैक किया गया था। कुछ 80 और 90 बॉम्ब यहाँ पे गिराए गए थे और तब इंडियन एयरफोर्स की ये चेष्टा थी कि ये रनवे जल्दी से जल्द ठीक हो, मरम्मत किया जाए। तो इसके लिए हमने सिविल एडमिनिस्ट्रेशन को अप्रोच किया और उन्होंने विलेज मथापर को अप्रोच किया और वहाँ के लेडीज़ और जेंट्स दोनों ने वॉलंटियर किया कि वो इस एयरफील्ड को जल्दी से जल्द मरम्मत करेंगे। वो यहाँ पे दिन रात लगे रहे अपनी कोई परवाह ना करते हुए, जबकि जब ये एयरफील्ड फिर भी अटैक में था, उन्होंने 2-3 दिन लगातार यहाँ काम करके इस रनवे की मरम्मत की और उसके बाद ये एयरफील्ड फिर ऑपरेशनल हो गया और यहाँ से कई जहाज़, लड़ाकू जहाज़ और दूसरे जहाज़ एनिमी को अटैक करने के लिए गए। આ પ્રસંગે માધાપરની વીરાંગના બહેનોએ 1971ની સાલના તેમના સંસ્મરણો વાગોળ્યા હતા। જે એરપોર્ટ પર 3000 બોમ્બ ફેંકાયા હતા તેનું સમારકામ ગણતરીના કલાકોમાં પૂરું કરનાર વીર મહિલાએ ચંચળ ન્યૂઝ સાથે તે સમયની યાદ કરતા વાત કરી હતી। અમને સારું લાગ્યું અને અમને બહુ આનંદ આવ્યો કે આટલા વર્ષે 43 વર્ષે અમારું સન્માન થયું એરપોર્ટે, તો અમને બહુ આનંદ આવ્યો છે। એટલે ત્યારે છે ને આ બોમ્બ પડ્યા 18, તેમાં 3 રનવે ઉપર ફેંક્યા હતા અને બીજા ખારી નદીમાં ફેંક્યા હતા અને અમે પહેલે દિવસ આવ્યા 300 બાઈઓ અમે કામ કર્યું અને ખાવાની સગવડ નહોતી, ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં ભુજમાંથી ખાવાનું આવતું હતું અને અમે 3 દિવસમાં અમે 300 બાઈએ બધું કામ કરીને આપ્યું। એટલે ગોપાલન સામે ત્યારે કલેક્ટર હતા અને એને બધું ચેક કર્યું તો કોન્ટ્રાક્ટરે એમ કીધું કે અમે 10 મહિના લાગે ને 11 મહિના લાગે, જલ્દી નહીં થાય। તો પછી લડાઈ સમાધાન નહોતું થયું। અમે 70 બાઈ અત્યારે આજે આવ્યા છે અમે।